પાટણ ભૂમિની પવિત્ર ભૂમિ પર પધારેલા અહીંયા સર્વે ભક્તજનોને વ્યાસપીઠ ઉપરથી સૌની મારા જય શ્રી કૃષ્ણ. ભગવાન આગળની કથા જણાવી છે. ગઈકાલની કથામાં આપણે જોઈ ગયા કે સુદેવ અને ગૌતમને જે પુત્ર પ્રાપ્ત થયો હતો અને ઋષિ મુનિઓ જે ગુરુજી એમના જ્યોતિષી જોયું કે છોકરો બહુ કીર્તિવાળો થશે આ કુમાર, પણ એ અલ્પાયુષ્ય થશે. એટલે આ સાંભળીને માતા પિતાને અત્યંત દુઃખ થયું અને વિલાપ કરવા લાગ્યા. અંતે એમને સમજાયું કે જેને આપ્યો હતો એ હવે આયુષ્ય પણ એ જ પોતે પ્રાપ્ત થશે. મૃગરામની વાર્તામાં પણ જોયું કે પશુ પણ ભગવાનનું વ્રત કરે છે અને વ્રતના પ્રભાવથી માનવ અવતાર લે છે. મૃગલો બને છે સ્વરૂપવાન રાજા અને મૃગલી પણ એક રાણી બને છે. એ વાર્તામાં આપણે જોઈ ભગવાનના ગુણગાન ગાવાથી કેટલું અને શું પ્રાપ્ત થાય છે. આગળની કથામાં નારદજી કહે છે કે હે કૃપાના સમુદ્રથી નારાયણ તપના ભંડાર એવા સુદેવ એ ખૂબ બોધ આપ્યો. સાંભળનારાના પાપનો નાશ કરનારે ચરિત્ર મને તમે કહો. નારાયણ આગળ કહે છે કે પોતાના એ પૂર્વજન્મનું ચરિત્ર હું તમને સંભળાવું છું. કે રાજા દઢનવાનું મોઢું આશ્ચર્યચકિત થઈ ગયું. વાલ્મીકે ફરી આગળ કહ્યું કે એમની પૂર્વજન્મની કથા અહીંયા આગળ કહે છે, જણાવે છે. તો આના ભક્તજનો પૂર્વજન્મ આપણો ક્યાં થવાનો છે પણ આપણને ખ્યાલ નથી.
કે ગયો જન્મો પણ ક્યાં હતો એ પણ આપણને યાદ નથી, પણ એક વસ્તુ તો ચોક્કસ છે કે પાછલા જન્મનો કોઈ સારા એવા કર્મ આપણે કર્યા છે ભક્તજનો, તો જ આપણને આજે કથામાં બેસવાનો અવસર પ્રાપ્ત થતો હોય છે, નહીં તો એ બધું અશક્ય વસ્તુ છે. પ્રભુની કૃપા હોય તો જ મળે છે. કેમ કે કથા સાંભળવી, કથા કરવી અને કથા કરાવવી એ ઉપરવાળાની મરજી હોય તો જ બધું બની શકે છે. માણસ કરે છે મેં કર્યું બધું, સારું કર્યું તો કહેશે મેં કર્યું, અને ખરાબ કર્યું તો કહેશે ઉપરવાળાએ કર્યું. આપણે દોષના પોટલા બધા ઉપરવાળા ઉપર નાખી દઈએ છીએ. ભક્તજનો એક વાત રાખજો કે સારામાં પણ તમારો હાથ હશે અને ખરાબમાં પણ તમારો જ હાથ હશે. ઉપરવાળો તો ખાલી નિમિત્ત જ રહે છે. ઉપરવાળો કોઈ દિવસ કોઈને ખરાબ કરવા માટે બેઠો નથી. તમારા કર્મ જ તમને સારું સુખ અને દુઃખ તમને આપશે. માણસ કહે છે કે મેં કર્યું. માનવ જાણે મેં કર્યું ને કરતા બીજો કોઈ, આદર્યા સબ અધૂરા રહીને મારો હરિ કરે છે કોઈ. ઉપરવાળાની ઈચ્છા વગર તો એક પાંદડું પણ હલતું નથી. ભક્તજનો એટલું યાદ રાખજો તમે જીવનની અંદર. માટે કોઈ દિવસ દુઃખ આવે તો દુઃખમાં બહુ ગરકાવ થઈ જવું નહીં. પ્રભુની ઈચ્છા છે, હરી ઈચ્છા બની હશે એવું સમજીને તમારે ચાલવું. એવું કહેવાય છે કે જન્માંતરે ભવેત પુણ્યમ તદા કથામૃતમ લભે. જન્મના પુણ્ય હોય તો જ આપણા અહીંયા કથામાં બેસવાનો અધિકાર પ્રાપ્ત થતો હોય છે. નહીં તો ઘણી વખત લાખો કરોડો રૂપિયાના ખર્ચનાર અને પાટલા લેનાર યજમાનો પણ યજ્ઞમાં કે કથામાં બેસી શકતા નથી હોતા, બીજાને અમને બેસાડવા શકે છે. તમે ભાગ્યશાળી છો કે આજે તમને આ બધું પુણ્ય પ્રાપ્ત ભગવાનની કૃપાથી થયું છે ને તમે અહીંયા બધા કથા સાંભળવા માટે આવ્યા છો. ઉપરની ઈચ્છા વગર કશું થતું નથી. એટલું જીવનમાં યાદ રાખજો. એક ભાઈ હતા, સરકારી ખાતામાં નોકરી કરતા હતા અને ગામમાંથી એક દિવસ બધા તમારા જેવા ભક્તજનો એક ટૂર કરી કે ચલો શ્રાવણ મહિનો છે એટલે આપણે ગંગાજી નાવા જઈએ. બધાએ હરિદ્વાર જવાની તૈયારી ગામમાંથી કરી. બધા જતા હતા કે અરે થઈ કે લાવો મારે પણ વેકેશન છે તો હું પણ ત્યાં જઈ આવું હરિદ્વાર અને મોજ મસ્તી કરી આવું, નદીમાં નહીં આવું એમ કહો. મોજ મસ્તી કરી આવીને ભાવના એવી હતી અને બની પણ એવી ટિકિટ લખાવી દીધી. બધાની સાથે ગયો પણ ખરો હરિદ્વારમાં. અહીંયાથી બધા ગયા, હરિદ્વાર રેલવે સ્ટેશને ઉતર્યા, ત્યાંથી પોતાના રૂમ પર ગયા. ત્યાં ગયા પછી આ બધા નક્કી કરી કે ચલો ભાઈ કાલે આપણે સવારે વહેલા કથામાં બેસવાનું છે ને આપણે હરકીબેની સ્નાન કરી આવીએ. અને થયું બનાવાયું અને પોતે પણ નાવા જાય છે હરકીબેની અને મોજ મસ્તી કરતા એની ભાષામાં કહીએ તો એવો પાણીમાં નાયો એવી ડૂબકી લગાવી કે એના કાનમાં પાણી ઘૂસી ગયા. સંભળાતું થઈ ગયું બંધ. બીજા દિવસે સવારે આવી નહીં ધોઈ આવી, સ્વચ્છ કપડા પહેરી બેઠા કથાની અંદર. મહારાજ વ્યાસજી ઉપરથી શું બોલે કશું સંભળાય નહીં. ખાલી એમનું માથું ધૂણાઈ જાય તો આમાં કરે જાય, પણ કઈ અને મગજમાં ઉતરે નહીં કે મહારાજ શું બોલે છે. પેલું પાણી હતું ને એના કાનમાં ભરાઈ ગયું હતું. કરતા કરતા એક દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 7મો દિવસ આવી ગયો. કશું સંભળાયું નહીં. એને એના ભાગ્યમાં કથા લખેલી નહોતી સંભળાવવાની. કેમ કે તો ખાલી મોજ કરવા માટે હરિદ્વાર આવ્યો તો કથા સાંભળવા માટે નહીં. એટલે ભગવાને પણ એવું જ કર્યું.
સાતમા દિવસે બન્યું કે જ્યારે પોથીને વિરામ આપી અને બધા વાગતે ગાજતે ફટાકડા ફોડતા ફોડતા બધા એમને રૂમ પર જતા હતા અને અચાનક એવો બહુ ફૂટ્યો એના કાનના પડદા ખુલી ગયા. ભક્તોએ કહેવાનો મતલબ એવું છે કે જે પુણ્યશાળી હોય ને એને જ આ કથા સાંભળવાનું પ્રાપ્ત થાય છે સૌભાગ્ય. દરેકને પ્રાપ્ત થતું નથી આવું સૌભાગ્ય. નસીબદારી છીએ કે આપણે આવો કથા સાંભળવાનો લાવો અહીંયા મળ્યો છે. માટે સમય મળે તો પ્રભુની ભક્તિ કરજો અને જો સમય મળે તો એક વખત હરિદ્વારમાં જઈ ગંગાજીમાં સ્નાન કરી અને આ પવિત્ર આત્માને વધારે પવિત્ર બનાવજો. કેમ કે મારા પછી આપણા છોકરાઓ કે આપણા અસ્થિ ગંગાજી ભાળે કે ન ભાળે, પરંતુ આપણે વાત તો ચોક્કસ છે કે જીવતે જી આપણે ગંગાજીમાં સમર્પિત થઈ જઈએ એવો ભાવ કરી જીવતે જી વખત ગંગાજી તમે જઈ આવજો. એ સ્થળ બહુ નજીક છે. કહેવાય છે કે સ્વર્ગ કેટલું દૂર છે તો હરિદ્વારથી હાથ ઊંચો કરીએ એટલું જ સ્વર્ગ દૂર છે. ત્યાંથી જ બધી સ્વર્ગની સીડીઓ ચાલુ થાય છે. ચાર ધામની યાત્રા પણ હરિદ્વારથી જ ચાલુ થાય છે. જીવનમાં સમય મળે તો એક દિવસ જરૂરથી ગંગાજીમાં સ્નાન કરી આવજો તમે. આગળ વાલ્મીકી કહે છે કે વિપત્તિના મોઢે તેવી શીતળવાણી સાંભળી સુદેવે ધૈર્ય ધર્યું અને શ્રી હરિના ચિત્તમાં ધ્યાન લગાડી દીધું. એમ પોતાની નિત્ય ક્રિયા કર્યા કરતો કેટલો સમય વીતી ગયો અને પુત્ર એનો 12 વર્ષનો થઈ ગયો. પુત્ર પણ મોટો થવા લાગ્યો, કથાઓ વાર્તાઓ સાંભળવા લાગ્યો. ભક્તો કહેવાય છે કે કથામાં જીવનનો થાક ઉતારે કથા. આપણે કથામાં બેસીએ કે ન બેસીએ પણ કથા આપણામાં બેસવી જોઈએ, નહીં તો એનો કોઈ અર્થ લેતો નથી. એ તો છેવટે કહેશે શું લાવ્યા હતા, કંઈ નહીં, ક્યાં જતા તો ક્યાંય નહીં. હીરો ગોગે જઈ આવ્યો ત્યાંથી હાથ દઈને પાછો આવ્યો. અહીંયાથી કંઈ પણ થોડું ઘણું છે જીવનમાં ઉતારવા જેવું હોય, કેમ કે આ જ્ઞાન તો સમુદ્ર છે. એમાંથી એક ટીપું લઈએ ને આપણે એટલું જ્ઞાન પણ નથી. માત્ર અહીંયા જે જેટલું સંભળાય કે ગમે ત્યાં જાઓ તેમાંથી એકાદ વાક્ય જીવનમાં સ્પર્શી કરતું હોય તો એ જીવનમાં જરૂર એનો અનુભવ કરજો, તો જ એ કથા તમારી સાચી સાંભળી કહેવાશે. નહીં તમે કીધું કે હીરો ગોગે જઈ આવ્યો તેની હાથ લઈને પાછો આવ્યો. આપણે ઘણી કથાઓ સાંભળી અત્યાર સુધી જીવનમાં ઉતારતા નથી. કથા તો એક જ થતી હોય, જે રોજ મહારાજ કરતા હોય એ જ કથા કરે. થોડા ઘણા દ્રષ્ટાંતો કે સિદ્ધાંતો અલગ અલગ બધા બતાવતા હોય છે, પણ કથા તો માત્ર એક જ હોય છે. વ્યથા મટાડવાની ઔષધિ છે કથા, ભવરોગો મટાડવાની છે કથા. કથા વ્યથાને હરે એ જ કથા છે. અહીંયા આગળ સુધી મોટો થાય છે. યજ્ઞ કરવા માટે લાકડા લેવા બજારમાં જાય, તેઓ જંગલમાં જાય છે. કાચ, દર્ભ, ફળ વગેરે તે લઈ અને વનમાં ગયો અને તે જ દિવસે તેનો પુત્ર મિત્રો સાથે વાવ ઉપર પર જાય છે. યજ્ઞની અંદર કાચ લેવા જોઈએ એવું અંદર સાહિત્યમાં બતાવ્યું છે. યજ્ઞ કરવા માટે 5 પ્રકારની ઔષધિઓના લાકડા જોઈએ: આકડો, ખાખરો, ખેર, ખીજડો અને ઉંડો. મળે તો આબો પણ લાવો, સૂકો આબો લાવવાનો, લીલો લાવવાની કોઈ જરૂર નથી. સૂકા આબો આવા ઔષધિથી યજ્ઞ કરવો, કેમ કે યજ્ઞો કરવાથી દેવોનું તેજ ઉત્પન્ન થાય છે અને રાક્ષસોનું તેજ નાશ પામે છે. આપણે ટીવી સિરિયલોમાં પણ જોયું હશે કે ઘણી વખત જ્યારે ઋષિમુનિઓ યજ્ઞ કરતા ત્યારે ઉપરથી રાક્ષસો આવી અને લોહી અને માંસ નાખી યજ્ઞનો વિધ્વંસ કરતા હતા. કેમ
એનું કારણ શું છે કે યજ્ઞો કરીએ એટલે દેવોનું તેજ વધે અને યજ્ઞ અને બ્રાહ્મણોનું દાનવોનું તેજ ઘટી જાય એ માટે યજ્ઞો કરવામાં આવતા હતા કે જેથી દેવોનું તેજ વધતું. માટે અહીંયા પણ યજ્ઞ કરો તો સારા એવા પ્રકારના લાકડા તમે લાવજો અને છાણા પણ જો શક્ય હોય તો ગાયના અડાયા છાણા મળતા હોય છે એ પણ લાવજો. ઘી લાવો તો બજારમાં મળતા જે ઘી છે ગાયના બરાબર છે ત્યારે તો ઘી બધા કેવા આવે છે મિક્સ આવતા હોય છે એની પર પૂજા માટેનું ઘી લખેલું છે. ગાયનું ઘી શુદ્ધ હોતું નથી. ગાયનું ઘી લેવા જઈએ તો 1 કિલોના 2000 રૂપિયા થાય. 400 500 600 રૂપિયામાં ઘી મળે નહીં ગાયનું. મિત્રો માટે લાવો તો પથમેડા ગૌશાળાનું ઘી સારી એવી ગૌશાળામાંથી લાવીને એનો કરજો તો યજ્ઞ તમારો સફળ થશે. આગળ કુમાર એના મિત્રો સાથે વાવની કિનારે રમતો હોય છે. રમતા રમતા એ સંતા કુકડી રમે છે અને એને થાય છે કે લાવ હું મારા મિત્રોને છેતરું. એ છેતરવાના આશયથી કુવાની અંદર પાણીમાં અંદર ડૂબકી મારી અને પડ્યો રહે છે. એટલે થાય છે કે થોડી વાર સંતાઈને પછી બહાર નીકળું, પરંતુ મને એવું કે બહાર નીકળી શકતો નથી. અંદર પાણીમાં ગરકાવ થઈ ગયો છે, છેક તળિયે પહોંચી ગયો છે. બહાર આવવાની કોઈ શક્યતા એની રહેતી નથી. જીવનમાં આપણે પણ ભક્ત એવું કરીએ છીએ, ભગવાનની સાથે સંતા કુકડી રમીએ છીએ. રમીએ છીએ ને કઈ રીતે? તો કોઈ એવું આપણે માનતા હોઈએ કે કોઈ આપણે બાધા રાખી હોય કે ચલો ભાઈ આજે 5 ગોપ મહારાજનું શ્રદ્ધા હોય તો કઈ ગોપ મહારાજ મહારાજનું કામ થઈ જશે તો હું તમારી 5 પાચાઓ ભરીશ. એથી કામ ના થાય 5 પાચાઓ થઈને પછી શું કરે? અહીંયાથી કુળગેર જાય ચુડેલ મામાનો 5 રવિવાર ત્યાં ભરે. એથી વેળ ના પડે કોઈ જગ્યાએ જઈને પૂનમો ભરવા જાય. એ બધું નકામું છે. જે પણ કોઈ દિવસ તમે કોઈ પણ દેવનું કાર્ય કરો તો શ્રદ્ધાથી અને વિશ્વાસથી રાખવું અને એમાં એક વસ્તુ મહત્વની છે કે ધીરજ રાખવી. ગોગા મહારાજની 5 પાંચમ ભર્યા પછી ગોગ મહારાજ 6ઠી પાંચમે તમને આશીર્વાદ માટે તૈયાર જ હોય. પણ આપણે વખત તો ક્યાં પહોંચ્યા હોઈએ? કુળગેર. 5 રવિવાર ભરીએ, 6ઠા રવિવારે તૈયાર એટલે આપણે પાછા બીજે પૂર્ણ ભરવા દઈએ. ભક્તો એવું કહેવાય છે કે જમીનમાંથી પાણી કાઢવું હોય તો 200 300 400 ફૂટે પાણી નીકળે. બરાબર છે? એ વગર પાણી નીકળે નહીં. આપણે 10 ફૂટના 20 કુવા કરીશું તો પાણી નીકળશે નહીં. કહેવાનો ભાવાર્થ ભક્તો એટલો છે કે તમે જે કોઈની ભક્તિ કરો એ એકની જ કરો. ભગવાન કોઈ દિવસ બદલાય નહીં. મંત્ર મૂર્તિ અને માળા ભગવાને કોઈ દિવસ બદલવા જોઈએ નહીં. એ તમારું દેવ કામ કરવા બેઠો છે પણ તમને મેં કીધું શ્રદ્ધા અને વિશ્વાસ નથી હોતી કે મારું કામ કરશે કે નહીં કરે. આ કુમાર એ મૃત્યુ પામે છે. અંદરથી બહાર નીકળી શકતો નથી. થોડી વાર એના મિત્રોએ જોયું કે બહાર આવે નહીં એટલે એના મિત્રો એના ઘરે ખબર આપવા જાય છે કે કુમાર પાણીમાંથી હજી સુધી બહાર નીકળ્યા નથી. આ જોઈને માતા બહુ વિલાપ કરવા લાગે છે. એટલામાં જ એના પિતાજી પણ ત્યાં કહેવાય છે કે વનમાંથી આવી જાય છે. એ પણ સાંભળીને ત્યાં પણ બેભાન થઈ જાય છે. બંને દોડતા દોડતા કુવા જોડે જાય છે. ત્યાં પુત્રનો મરેલો જોઈને બંને જણા વિલાપ કરવા લાગે છે. વિલાપ કરતા કરતા એ પછી પુત્રને એમના ઘરે લઈ જાય છે. મિત્રો એક વાત ચોક્કસ રાખજો કે આપણો આત્મા છે ને એ અમર છે. આ તો એક ભાડાનું શરીર છે. એ શરીર આજે આ ખોડિયું બદલશે, કાલે બીજા ખોડિયામાં પ્રવેશ કરશે, પણ આત્મા ક્યારેય મરણ પામતો
નથી. અને જેટલું બને એટલું જો સારું કર્મ કર્યું છે તો સારા ખોડિયામાં તમને જન્મ મળશે, ખરાબ કર્યું હશે તો ખરાબ યોનિમાં તમારો જન્મ થશે. માટે બને તો જીવનની અંદર વધારે નહીં, રોજનું એક નાનું એવું સરખું પણ તમે સારું કામ કરજો કે જેથી તમને રાત્રે સારી ઊંઘ આવે. જીવનમાં ઘણા રોજના આપણે કરી ના શકીએ. બને તો એક દિવસમાં રોટલી એક ગાયને ખવડાવી, કૂતરાને ખવડાવી, તેથી આગળ જઈએ ચકલાને ચણ નાખવા, ત્યાં પંખીનો માળો હોય પંખીઓ માટે પાણીની એક પરબ બાંધવી. એમાં જીવનમાં રોજ ના થાય તો રોજ એક કામ કરવાનું કે જેથી આપણને આજના દિવસનો સંતોષ થાય. અને એક થેલી તમારી રાખવાની એવી કે સારું કર્મ કર્યું એ થેલીમાં તમારી નાખવાનું, એ થેલી તમારી સાથે આવવાની છે. નહીં તો બધી મોહ માયા બધી અહીંયા રહેવાની છે. કેમ કે મોહ માયા આ બધું આપણા સ્મૃતિની અંદર બધા જે ચિંધડા વીંટાઈ ગયા છે બધાને દૂર કરવાના. એક મહાત્મા હતા. એ મહાત્માએ નદી કિનારે આશ્રમ બનાવેલો, એ શિષ્ય પણ હતો. એ શિષ્યને એવું કહેલું કે શિષ્ય તું મારી પૂજા કરે છે, હું તારી તું મારી જે સેવા કરે છે એ સેવાથી અત્યંત આનંદમાં છું. મારી જોડે પારસમણી છે જે હું તને સમય આપે આવી છે પારસમણી, અત્યારે હું તને આપી નહીં. શિષ્ય કહે કે સારું ગુરુજી, તમે મને પછી પારસમણી આપજો. પારસમણી એટલે એવું કે જે પારસમણી લઈને લોખંડને અડાડીએ તો પણ એ સોનાની થઈ જાય. આવી એના મનમાં લાલચ જાગી શિષ્યના મનની અંદર. દિવસો વીતવા લાગ્યા, પરંતુ આ ભક્તની ધીરજ ફૂટી ગઈ. કરવું તો હવે શું કરવું? એક દિવસ એવું થયું, સવારે બ્રહ્મ મુહૂર્તની અંદર આ ઋષિ મુનિ નદીમાં સ્નાન કરવા જાય છે. સ્નાન કરતા તો ઘણો સમય લાગ્યો, એટલે શિષ્યને વિચાર્યું કે આ મહાત્માજી હમણાં સુધી કોઈ પારસમણી એવા આપે મને લાગતું નથી, તો લાવ હું એટલી પારસમણી લઈને જતો રહો. આવો વિચાર કરી પારસમણી શોધવા લાગે છે. અજય કુટુંબની અંદર કબાટમાં, કપડામાં, રસોડામાં જ્યાં જ્યાં બધું વેર વિખેર કરી નાખી, પરંતુ પારસમણી મળતી નથી. એટલામાં મહાત્માજી સ્નાન કરી નદીમાંથી અને પોતાના આશ્રમે આવીને જોઈએ છે તો બધું અસ્તવ્યસ્ત વસ્તુ પડેલી હોય છે. અને પ્રશ્ન કર્યો ભક્તને કે ભક્ત આ બધું થવાનું કારણ શું? ભક્તે જવાબ આપ્યો કે ગુરુજી, તમે જે મને પારસમણી આપવાની વાત કહી હતી એ તમે મને આપી નહીં, એટલે લાલચમાં આવીને હું એ પારસમણી શોધતો હતો. તમારી આખી ઝૂંપડી મેં ખોળી પણ મને ક્યાંય પારસમણી મળી નહીં. મહાત્માએ કીધું કે કેટલા તપ કરીએ ત્યારે સિદ્ધ પારસમણી મળે. મિત્રો ને કહ્યું કે જો પેલી ડબ્બી પડી છે ને પતરાની, એ તું લઈ આવ. પેલો ભક્ત તો પતરાની ડબ્બી લઈ આવ્યો. ભક્તે કહ્યું કે મહાત્માજી આમાં તો હોય નહીં, કેમ કે જો પારસમણી આ પતરાને સ્પર્શ કરતી હોય તો એ પણ લોખંડની થઈ ગઈ હોત. મહાત્માએ કીધું તું મારી જોડે લાવતો ખરો. એ પારસમણી લાવીને જોયું, અંદર ખોલી તો જે પારસમણી છે એ પારસમણી એ પતરાની ડબ્બીને અડકતી નહોતી. એમ કહેવાનો મતલબ એવો છે કે મોહ માયાના ચિંધડા જે આપણા મનમાં છે ને મિત્રો, એ બધા દૂર કરશો તો જ પ્રભુ ભક્તિમાં મન લાગશે. જ્યાં સુધી ચિંધડા વીંટળાયા છે મોહ માયાના, ત્યાં સુધી પ્રભુ ભક્તિમાં મન લાગવાનું નથી. કહેવાનો ભાવાર્થ એટલો છે. પ્રભુ મેળવવા એ તો બહુ આસાન વસ્તુ છે. આ કળિયુગની અંદર તો સતયુગની અંદર જ્યારે હજારો વર્ષ જ્યારે ઋષિ મુનિઓ તપ કરતા ત્યારે ભગવાન પ્રાપ્ત થયા હતા. આ કળિયુગની અંદર પણ એવું કહેવાય કે તમે 12 કરોડ
ભગવાનના જપ કરો તો પણ તમને પ્રાપ્ત થઈ જાય. જપનામ યજ્ઞ મહાયજ્ઞ. મહાયજ્ઞ એ ભગવાનનો જપ તમે કરો તો પણ તમને પ્રાપ્ત ભગવાન થઈ જાય છે. ભગવાન માગે છે મન. જ્યારે આપણે આપીએ છીએ ભગવાનને ધન, તન, મન અને ધન, બરાબર છે. મંદિરમાં જઈએ તો ભગવાનને આપણે 2-5 રૂપિયા આપી ચૂકી જઈએ છીએ. બીજા ભગવાન કે ધન તો મેં આપ્યું છે, ધન તો મારું છે, તું મને શું આપવાનો હતો? માટે ભગવાનને અર્પણ કરવાનું કહ્યું હોય તો મન, કે તું તારું મન મને સોંપી દે, તારું તન મને સોંપી દે, પૈસાની મારે કોઈ જરૂર નથી. માટે મિત્રો જાઓ તો ભગવાનને મન અર્પણ કરજો અને પ્રભુ ભક્તિમાં લીન થજો. બંને જણા આ રીતે વિલાપ કરવા લાગ્યા કે પોતાનો પુત્ર મૃત્યુ પામ્યો. બંને પોતાના પુત્રને ભેટી પડી અને ચુંબન કરવા લાગ્યા અને વિલાપ કરવા લાગ્યા. સુદેવ બોલ્યા, એવો પુત્ર તું શોકનો નાશ કરવાની સુંદર વાણી બોલતું. ગરડા માતા પિતાને અહીં દોડી જઈ તારે જતા રહેવું નથી. તારા મિત્રો તને વિદાધ્યાન કરવા બોલાવે છે. હું તને છોડીને ઘર જવાનો નથી. મારા કયા પાપ કર્મના પરિણામથી મારો પુત્ર તારે મૃત્યુ પામ્યો, એમ કરીને વિલાપ કરવા લાગે છે. ઓ નિર્દય વિધાતા, હું ગરીબ માણસ, મારા પુત્રને ખુશી લેતા તને થોડી પણ શરમ ના આવી? કોઈ મારા ભાગ્ય એવા ખરાબ હશે જેને લીધે જ આવું કર્યું છે, એમ કરીને વિલાપ કરવા લાગ્યા. કે નસીબમાં ન હતું છતાં પણ એમને ભગવાન જોડે માગી અને આ પુત્ર પ્રાપ્ત કર્યો હતો. છતાં પણ ભગવાને પાછો લઈ લીધો. આપણું હશે તો જ આપણા જોડે રહેશે, આપણું નહીં હોય તો આપણા જોડે રહેવાનું નથી. એમ આ રાજાની કથામાં પણ એવું છે કે પુત્ર નહોતો છતાં તે ભગવાનનું સ્મરણ કરી ભગવાનને પ્રાપ્ત કરીને પુત્રની પ્રાપ્તિ કરી હતી. આપણે આત્મદેવની કથામાં પણ જોઈ ગયા કે આત્મદેવને પુત્ર નહોતો છતાં એને પુત્રની માંગણી કરી હતી. એક દિવસ એને વિચાર આવ્યો આત્મદેવને કે મારા મળ્યા પછી મારું પિંડદાન કરશે કોણ? એને મનમાં વિચાર કર્યો કે જો મારું પિંડદાન નહીં થાય તો મારો આત્મા ભટકશે. એટલે એને પત્નીને કહી અને આત્મહત્યા કરવા માટે જંગલમાં જાય છે. આત્મદેવ નામનો બ્રાહ્મણે બને છે એવું ત્યાં આગળ એક મહાત્મા એને મળી જાય છે. મહાત્મા મળે છે અને મહાત્માને વાત કરે છે કે મારે પુત્ર પ્રાપ્તિ જોઈએ છે, મને પુત્ર પ્રાપ્તિ કરાવો મને. મહાત્માએ જોયું, વિચાર્યું, ધ્યાન ધર્યું. તમને ખબર પડી કે આત્મદેવના આ નસીબમાં પુત્ર છે નહીં, પણ આ તો એક જ જીત લઈને બેઠેલો ગમે તે હોય તમે મને પુત્ર પ્રાપ્તિ કરાવો. પેલા મહાત્માને થોડી દયા આવી. આત્મદેવને કહ્યું કે સારું, તને હું એક ફળ આપું છું, એ ફળ લઈને તું ઘેર જા અને આ ફળ લઈને તારી પત્ની ધૂમધૂમીને ખવડાવજો તું, જેથી તને એક સારો સુંદર પુત્ર પ્રાપ્ત થશે. એ ફળ લઈને આત્મદેવ ઘરે ગયો અને એની પત્નીને આપીને કહ્યું કે આ ફળ મહાત્માએ આપ્યું છે, તું આ ફળને ખાઈ લેજે તો આપણને સુંદર એક બાળકનો જન્મ થશે. આવું કહી એ તો જતો રહ્યો. પત્નીને વિચાર આવ્યો કે આ બધી સંસારની જફામાં પડે કોણ? મારે પુત્ર પ્રાપ્તિ કરવી નથી. 9 મહિના સુધી કોણ આ બધું લઈને ફરે સાથે? મારે ગમે થાય પણ મારે પુત્ર પ્રાપ્તિ કરવી નથી. એટલે એ ફળ લઈ એની બહેનપણીને આપી દીધું અને એ બહેનપણીને પણ એક સારા દિવસો જતા હતા. એને કહ્યું કે મારું જે સંતાન થશે એ બાળક હું તને આપી દઈશ અને આ ફળ છે એ તું ગાયને ખવડાવી દે. સમય વીતવા લાગ્યો. એ ફળ
ફળ ગાયને ખવડાવી દીધું અને આ ધૂંધુને ઢંગ કરવા લાગી કે પોતે એના સારા દિવસો જાય છે ઢંગ કરવા લાગી. 10મા મહિને પેલી કન્યાને એક બાળકનો જન્મ થયો તે રાત્રે છાનો માનો લઈ આ ધૂંધુને આપે બોલે આ બાળક. ધૂંધુને પતિને વાત કરી કે આપણે ત્યાં પુત્ર જન્મ થયો છે, લો આ પુત્ર તમે. પેલી બાજુ ગાય પણ એક વાછરડાને જન્મ આપ્યો. એનો આકાર હતો મનુષ્ય જેવો, પરંતુ એના કાન હતા ગાય જેવા, એટલે એનું નામ પડ્યું ગોકર્ણ. અહીંયા જે આત્માદેવને સંતાન પ્રાપ્ત થયું એનું નામ પાડ્યું ધુંધુકારી. ધુંધુકારી દિવસે દિવસે મોટો થતો જાય. જેમ મોટો થાય એટલો ખોટો થાય. ખોટા ખોટા કર્મો બધા કરવા લાગ્યો. ચોરી, લૂંટફાટ, કોઈનું પડાવીને લેવું, સારું એક કંઈ કામ એના હાથે થાય નહીં. ખરાબ ઉપર વચ્ચે બચ્યો રે, ખરાબ સ્ત્રીઓના સંગે ચડી ગયો અને માતા પિતાને બંનેને મારવા લાગતો. આટલો લઈને થયું પેલા મહાત્માએ સાચું કહ્યું હતું કે મારા નસીબમાં પુત્ર નથી. છતાં પણ મેં પુત્ર માંગ્યો, પુત્ર શુક્રને જીવનમાં મળ્યું નહીં. એ પછી આત્મદેવ જંગલમાં જતો રહે છે અને ધુંધુકારી 6 વિષયોમાં ફસાઈ જાય છે. રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ આવા ખરાબ વિષયોમાં ફસાઈ જવાથી એક દિવસ બને છે એવું કે જે એ ગણિકાઓને એના ઘરમાં લાવ્યો હતો એ બધાએ ભેગા થઈને એને મારી નાખ્યો. એનો આત્મા ભટકવા લાગ્યો. સમય વીતવા લાગ્યો. આ બાજુ કુંભકર્ણને ખબર પડી કે આત્મા કે આજે આત્માદેવનો છોકરો તો ધુંધુકારીએ મારો ભાઈ છે, તો લાવ એના પાછળ હું સારું શ્રાદ્ધ કરું. શ્રાદ્ધ કરવા માટે ગયાજી અને બધે ફરતો ફરતો એના પાસે જે પણ વિધિ હતી એ બધી આત્માદેવે માફ કર્યું, એ બધી ગોકર્ણે એની પાછળ કરાવી. છતાં પણ એનો ઉદ્ધાર થયો નહીં. એક દિવસ ગોકર્ણે રાતે સપનાવ્યું કે તમારા ભાઈનું જો તમે પિંડદાન કરવા માંગતા હોય તો સૂર્યનારાયણની પ્રાર્થના કરો. સવાર પર તો સૂર્યનારાયણને પ્રાર્થના કરી. સૂર્યદેવ પ્રસન્ન થયા. સૂર્યદેવે કહ્યું કે તમે નદી કિનારે જાઓ અને ત્યાં આગળ ભાગવત કથાની શરૂઆત કરો, ભાગવત કરો. ભાગવત સાંભળવાથી તમારા ભાઈનું એને મોક્ષની પ્રાપ્તિ થશે. તમે ભાગવત કરો નદી કિનારે. ગોકર્ણે તો કથા બોલાવી, કથા કરી અને ત્યાં એક વાસ મૂક્યો અને એ વાસની અંદર એને વાસ કરાવ્યો. લાકડાનો જે હતો એ વાસ એમાં પહેલો દિવસ થાય એટલે 7 ગાંઠો તેમાંથી પહેલી ગાંઠ તૂટી, બીજા દિવસે બીજી ગાંઠ તૂટી, કરતા કરતા 7મા દિવસે 7 ગાંઠો તૂટી ગઈ અને 7મા દિવસે દિવ્ય જ્યોતિ એક નીકળી અને એનો જે આત્મા હતો એ પ્રભુમાં વિલીન થઈ ગયો 7 દિવસ સાંભળવાથી. અષાઢ મહિનાની અંદર એની આ કથા કરી હતી. શ્રાવણ મહિનાની અંદર ગોકર્ણએ પોતાના ઉદ્ધાર માટે પોતે ભાગવત કરાવી અને છેલ્લા દિવસે વિમાન આવ્યું અને ગોકર્ણ અને જે સાંભળવાવાળા બધા હતા એને પણ વિમાનમાં આવી અને જે વિષ્ણુના ગણો હતા લઈ ગયા. ભક્તો સમજવાની વાત આ કથા એટલા માટે છે કે આ આત્માદેવને પુત્ર નતો, છતાં પુત્ર પ્રાપ્તિ કરી અને પસ્તાયો. એમ આ રાજાને પણ પુત્ર નતો, છતાં એને હઠથી માંગ્યો અને પુત્ર પાછળ વિલાપ કરવા લાગ્યો. સંસારમાં સૌથી મોટું કોઈ જો દુઃખ હોય તો એ સંતાનનું છે. સંતાન ન હોય એના કરતા સંતાન આપ્યા પછી જો ભગવાને લઈ લે ને વાલા ભક્તજનો તેનું દુઃખ વધારે થતું હોય છે.
પુત્રનો વિલાપ માત્ર આંસુનો પ્રવાહ નથી, પરંતુ માનવ જીવનની અસ્થિરતાનું પ્રતીક પણ છે. માતા પિતાનો સંતાન પ્રત્યેનો પ્રેમ સ્વાભાવિક છે, પરંતુ ધર્મ આપણને સૂચવે છે કે જગતમાં આવેલા દરેક જીવો આત્મા સ્વરૂપે ઈશ્વરનો અંત છે. દરેક જીવન યાત્રા એ કર્મને આધારિત છે. માટે તમે પણ જીવનમાં કોઈ સારું એવું કોઈ ગુરુ બનાવજો. આ પુસ્તકને પણ તમે ગુરુ બનાવી શકો છો. એવું નથી હોતું. ગુરુ દત્તાત્રેય ગુરુએ પોતાના 24 ગુરુઓ બનાવ્યા હતા. પવનને, સૂર્યને, આકાશને, પાણીને 24 ગુરુ બનાવ્યા હતા. એમ તમે પણ આ એક પુસ્તકને ગુરુ બનાવજો. તમારા જીવનનો કોઈ બીજો પ્રશ્ન તમને નહીં મળતો હોય સમાધાન, તો એ આ પુસ્તકમાંથી મળશે. અમેરિકામાં એક થોરો નામનો સંત હતો. એ અમેરિકાની સમૃદ્ધ બજારમાં એવું કહેવાય છે કે પુસ્તક માથે લઈ અને બજારમાં નાચતો હતો. નાચવાથી એને ઘણા લોકો પ્રશ્ન કર્યો કે ભાઈ તું કેમ માથે લઈને તું નાચે છે? ગાંડો થઈ ગયો છે કે શું? અરે નાચવું તો તારે ભલે નાચ, પણ પુસ્તક તું માથે રાખીને કેમ નાચે છે તું? ત્યારે એને કહ્યું કે મારા જીવનના 2-4 પ્રશ્નો એવા હતા કે મેં આખા દુનિયાના પુસ્તકો વાંચ્યા નહીં, પરંતુ આ ભાગવત કથા એવી છે, આ પુસ્તક એવું છે કે જેને મારા જીવનનો આખો બદલાવ કરી નાખ્યો છે. મારા પ્રશ્નનો આખો જવાબ જે હતા એ મને આ પુસ્તકે આપ્યા છે. તમારે પણ જો કોઈ 2-4 પ્રશ્નો તમારા જીવનનો કોઈ પણ પ્રશ્ન હોય, એકાદ પ્રશ્ન, તો પણ આવી કથા તમે ભાગવતની સાંભળજો, કોઈ બી કથા, ગીતા સાંભળજો, રામાયણ, મહાભારત, તમને જેમાં શ્રદ્ધા હોય તમે સાંભળજો. તમને એ પ્રશ્નનું નિરાકરણ અવશ્ય મળી જશે. તમારા જીવનનું જો ના મળતું હોય તો ગરુડ પુરાણ છે, આપણા 18 પુરાણોમાંનું એક પુરાણ. ઘણા કહેતા હોય છે કે ગરુડ પુરાણ ના વંચાય. એવું નથી. ભગવાન એ પણ એક પુરાણ છે. એવું નથી કે મર્યા પાછળ ગરુડ પુરાણ વંચાય. એ પણ આપણે વાંચી શકીએ છીએ. તમારા જીવનનો પ્રશ્ન પણ એમાંથી તમને ઘણું સમજવા મળશે કે આ જીવનને જીવ્યા પછી જ્યારે મૃત્યુ આવે ત્યારે જીવને કેટલા કષ્ટ પડે છે, કયા કયા સંજોગોમાંથી કેવી યાતનાઓથી આ જીવને પસાર થવું પડે છે, એ બધા પ્રશ્નોનો જવાબ તમને એ ગરુડ પુરાણમાંથી મળે છે. માટે યોગ્ય હોય તો તમે આવા પુસ્તકને પણ ગુરુ બનાવજો. કારણ કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાए, बलिहारी गुरुदेव की जिन्होंने गोविंद दियो बताए. કે ગુરુને ગુણી તને વાત તમે કહ્યું કે મોટું કાળ આમાંથી ગુરુ કે ગોવિંદ? તો પેલા કહ્યું કે મારા ગુરુ મોટા છે, કેમ કે મને આ ગુરુએ આ ગોવિંદને બતાવે છે. એમ તમે પણ કોઈ સારું જીવનમાં ગુરુ બનાવજો. મહિમમાં શ્લોક આવે છે કે મહેશાના પરો દેવો મહિમનોના પરાસ્તુતિ, અઘોરાના પરો મંત્રો નાસ્તિ તત્વ ગુરો પરમ. મહેશ એટલે કે મહાદેવથી મોટા કોઈ દેવ નથી. આધ્યાત્મિકમાં જ્યારે ભૌતિક દેવોમાં મોટામાં મોટા છે માતા અને પિતા, જેને આપણને જન્મ આપ્યો હોય, પણ આધ્યાત્મિક દેવમાં મોટામાં મોટા દેવ હોય તો મહાદેવજી છે. મહેશાના પરો દેવો મહિમનોના પરાસ્તુતિ. સ્તુતિઓની અંદર જો કોઈ મોટામાં મોટી સ્તુતિ હોય તો એ છે મહિમ્ન સ્તુતિ. એનું પણ નિત્ય શ્રવણ પાઠ કરજો. અત્યારે તો કેવું હોય, શ્રાવણ મહિનો આવે એટલે આપણે ભક્તિ બજારમાં દેખાતી હોય. સવારે 4 વાગે મેં જોઈએ શિવ મંદિરમાં લાઈન લાગી જાય. છેલ્લા દિવસે ભગવાન કે તું છૂટો ને અમે છૂટ્યા. બરાબર ને? ભક્તિ એવી નહીં કરવાની. એક જ દિવસ ભગવાનનો મહિનો ના હોય. ભગવાન ના તો રોજે રોજ ભગવાનને ભક્તિ કરવી પડે મિત્રો. એમ મોટામાં મોટી મહિમ્ન સ્તુતિ છે. અઘોરની અંદર પણ જો કોઈ મોટો મંત્ર બતાવ્યો હોય તો અઘોર મંત્ર બતાવ્યો છે કે અઘોરેભ્યો થઘોરેભ્યો ઘોર ઘોર તરેભ્યઃ સર્વેભ્યઃ સર્વ સર્વેભ્યઃ નમસ્તે અસ્તુ રુદ્રરૂપેભ્યઃ. અઘોર મંત્ર. એમ તત્વની અંદર પણ મોટામાં મોટું તત્વ બતાવ્યું હોય તો એ છે ગુરુ તત્વ. નાસ્તિ તત્વમ ગુરો પરમ. ગુરુથી મોટું કોઈ બીજું તત્વ છે
નહીં, એમ તમે કોઈ પુસ્તકને પણ ગુરુ બનાવી શકો છો. મહાભારતમાં આપણે જોઈ ગયા કુરુક્ષેત્રની અંદર કે કૃષ્ણ ભગવાને પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કરી અને ખાલી દર્શન આપ્યા હોય તો એકલા અર્જુનને, હજારો લોકો ત્યાં હતા, કોઈને દેખાયા નહીં, એકલા અર્જુનને ભગવાને દર્શન આપ્યા હતા અને ગીતા રૂપે ઉપદેશ આપી અને આખા જગતના ગુરુ બન્યા હતા. એવા કૃષ્ણ ભગવાનને ના હોય તો ગુરુ માનીને ચાલજો. અત્યારે જે બધા આધુનિક જમાનામાં ગુરુ બનાવે છે, તો મારા યજ્ઞોમાં પણ કહું છું ઘણી બહેનોને, બહેનો તમે કોઈ દિવસ કોઈને ગુરુ બનાવતા નહીં, તમારા પતિને જ તમે માનજો. પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વર પતિ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ. તમારા પતિ ગમે એવા હોય, પતિ એ તો પતિ જ કહેવાય. સારું કમાઈને લાવતા હોય તો એ સારું આપણને રાખતા હોય તો એ બ્રહ્મા જેવા, કમાઈ પૈસા રોજ લાવો તો એ કેવા વિષ્ણુ જેવા. કોઈ દિવસ ટિફિનમાં મીઠું નાખ્યું ના હોય ને છૂટું ટિફિન આવો તો સમજી લેવાનું કે આજે રુદ્ર ધારણ કર્યું છે મહાદેવજીનું. એ તમારા બહેનોએ બને તો પોતાના પતિદેવને જ ગુરુ માનવા. પતિ બ્રહ્મા પતિ વિષ્ણુ પતિ દેવો મહેશ્વર પતિ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી પતયે નમઃ. પોતાના પતિને ગુરુ માનીને ચાલતું. અને ગરીબી આવે તો ભગવાનને તમે ક્યારે ભૂલશો નહીં. ગરીબ હોવું ગુનો નથી, પણ ગરીબીમાં ભગવાનને ભૂલવાને વખતો એ મહાગુનો છે. કેમ કે સુખમાં તો ભગવાન બધા છે, માટે ગરીબીમાં પણ ભગવાનને ભૂલવા નહીં. એવું કહેવાય છે સુખમાં છલકાવું નહીં અને દુઃખમાં ડરવું નહીં. દુઃખ આવે ત્યારે ડરવું નહીં. બધી માયા મૂકીને ભગવાનમાં મન લગાવી દેવાનું. તમારા બધા દુઃખો દૂર કરશે. તમને લગાડે પણ એક આંચ નહીં આવવા દે. અત્યારે સુખમાં તો કોઈ ભગવાનને યાદ કરતા જ નથી. દુઃખ આવે એટલે સમજી લેવાનું તો મંદિરમાં ચાલુ કરી દેશે. ઘણા કહેતા હોય કે મારે તમારી શનિ દશા ચાલે છે, તારી જોજો તમે સારી. શનિ મહારાજની પ્રવૃત્તિ ચાલતી હોય તો શનિ મહારાજને યાદ કરે, એથી ભેળ ના પડે એટલે મહાદેવજીમાં જાય. મહાદેવજી કઈ આવે નહીં, છેલ્લે પછી ક્યાં જાય? મહારાજ જોડે જાય. મહારાજ અમે તો ગ્રહો સારા ચાલતા નથી, છેલ્લે મહારાજનો વારો આવો. અને તમે પણ જ્યારે કોઈ બી તકલીફ હોય ત્યારે ભગવાનની પાસે જજો. તમારો એ જે અંત લાવશે, જે તમને તમારી સમસ્યાનું નિરાકરણ લાવશે, એ તમારો ભગવાન જ તમને લાવશે. માટે દુઃખમાં ભગવાનને ક્યારેય ભૂલવું નહીં. સુખનો સાથી જીવ છે અને દુઃખનો સાથી શિવ છે. દુઃખમાં આપણે શિવજીને યાદ કરીએ છીએ, માટે ભગવાનને ક્યારેય ભૂલતા નહીં. કેટલું જીવ્યા મહત્વનું નથી, કેવું જીવ્યા ને એ મહત્વનું છે. 100 વર્ષની જિંદગી હોય બરાબર છે, ખાટલા પડે એ શું કરવાની? ભલે આપણે 70 વર્ષ કે 80 વર્ષના થઈએ, પરંતુ જીવન જીવવું તો એવું જીવવું કે આપણે મર્યા પછી પણ લોકો આપણને યાદ કરી. કે જ્યારે આપણે જન્મ્યા ત્યારે દુનિયા હસતી હતી ને આપણે રડતા હતા, અને આપણે અહીંયાથી જઈએ ત્યારે દુનિયા રડે ને આપણે હસતા હોઈએ. મિત્રો, જીવન એવું જીવીને જજો તમે. નહીં તો મેં કીધું કે શું આવ્યા કાંઈ નહીં, ક્યાં જ્યાં તો કાંઈ નહીં. બરાબર છે ને? એવું જીવન નહીં. ભગવાન આ તમારો પિંડ છે, એ તમે જાતે જ ભગવાનને અર્પણ કરજો. કેમ કે મર્યા પછી આપણા છોકરા અસ્થિ પધરાવે, ગંગાજીમાં ન પધરાવે, પણ તમે ભગવાનને તમારું પિંડ બનાવીને અર્પણ કરી દેજો, તો તમારે એ જીવનની મુક્તિ થશે ને વૈકુંઠનો વાસ તમને કરશે. છેલ્લે ભગવાનને પછી જવાબ આપવો નહીં તો બહુ કાઠું પડી જશે. ભગવાન પણ ઉપર તમારા જીવન આપ્યું છે તો એ પણ તમારા જીવનનો હિસાબ માંગશે. કે મેં તને આંખો આપી હતી તે શું કર્યું? તને કાન આપ્યા હતા તે શું કર્યું? તને મોઢું આપ્યું હતું તે શું કર્યું? આ બધાના જવાબો ઉપર આપવા પડશે. માટે તૈયારી રાખજો મિત્રો. કેમ કે ઇન્કમ ટેક્સ વાળા હોય, જ્યારે માર્ચ એપ્રિલ મહિનો આવે ને ત્યારેનો જે હિસાબ આપવાનો આવે છે, ત્યારે એવું કહેવાય કે એસીમાં બેઠેલા
દરેક વેપારીને પણ પરસેવો છૂટી જાય છે. તો મિત્રો સમજી લો કે આ જીવનનો આપણો જ્યારે હિસાબ ભગવાનનો આપવો પડશે ત્યારે આપણી દશા કેવી થઈ હશે. માટે મને એટલું ચોક્કસ કરજો, આ જીવને તમે જાતે જ ભગવાનને પિંડ બનાવીને અર્પણ કરજો. કહેવાય છે એવું કે જ્યાંની ચા બગડી એનો દિવસ બગડ્યો, દાળ બગડી એનો વિષય બગડ્યો, પણ જેનું મૃત્યુ બગડ્યું એનું આખું જીવન બગડ્યું. માટે જીવનને તમે સુધારજો. જીવન સુધારવા માટે ભજન, કીર્તન, દાન, પુણ્ય જે શક્તિ પ્રમાણે કરવું. શક્ય હોય તો પીપળાની નીચે વિષ્ણુ ભગવાન સહસ્ત્રના પાઠ કરવા, શિવ મંદિરમાં મહિમ્ન સ્તોત્રનો પાઠ કરવો અને આ પિંડને ભગવાનને અર્પણ કરવાનું. આગળ વિલાપ કરતા કરતા ભગવાનને કહે છે કે મારા ભાગ્યને લીધે જ આમ બન્યું છે. દયા કરી એક વાર તો તારી મીઠી વાણી સંભળાવ. બેટા તને અમારા પ્રત્યે કેમ ઉપજતી નથી? આજે અમને પૂછ્યા વિના ઘરના માર્ગે તું કેમ જતો રહ્યો? ખરેખર રાજા દશરથથી ધન્યવાદને પાત્ર છે. હું માનું છું કે રામચંદ્ર વનમાં પધાર્યા ત્યારે પુત્ર વિયોગથી તાપના બળથી પ્રાણ છોડી દીધા, પણ મારો પુત્ર તો મરી ગયો છે, છતાં પણ હું હજી જીવી રહ્યો છું. ધન્ય છે દશરથ રાજાને. એના નસીબ જ નતો છતાં પુત્ર પ્રાપ્તિ એને માગણી કરી. એ વિલાપ કરી સુદેવ ભગવાનને સંબોધી કહેવા લાગ્યા, હે ગોવિંદ, હે ભગવાન, હે દયાળુ, વિના તાપથી બળતા આપ મારું રક્ષણ કરો. યમુનાના ઝેરનો દોષ દૂર કરનાર વિયોગરૂપ અગ્નિના તાપથી બળતા આપ મારું રક્ષણ કરો. કે મારા જેવો કોઈ બીજો રૂચો નહીં હોય કે જ્યારે દેવકી નંદન પરમેશ્વરનો વચનનો નાદર કરી પુત્ર માટેની દુષ્ટ આશા રાખી. પ્રભુ હરિએ મને સ્પષ્ટ ના પાડી હતી કે તારા ભાગ્યમાં પુત્ર સુખ નથી, છતાં મેં હડ કરીને મારા ભાગ્યમાં જે નહોતું એ માંગ્યું. પરંતુ દેવે નષ્ટ થયેલી વસ્તુને કયો ભાગ્ય માણસ જાણી શકે? એના નસીબો પુત્ર પ્રાપ્તિ નથી હતી, છતાં ભગવાન જોડે પ્રાપ્ત કર્યો પુત્ર, એટલે શું ભોગવ્યો નહીં. પુત્ર મેં તમને કહ્યું એમ કે જે નસીબો હશે એ જ મળશે તમને. નસીબો હશે તમને ક્યારેય પ્રાપ્ત થવાનું નથી જીવનની અંદર. તો અહીંયા શ્રી બૃહદારણ્ય પુરાણ પુરુષોત્તમ મહાત્માનો સુદેવ નામનો 17મો અધ્યાય સંપૂર્ણ. કૃષ્ણ કનૈયા અને બંને જણાએ પ્રભુનું ભજન કરવા લાગ્યા. આવો તો આપણે એક ભજન આપણે પણ આજે લઈ લઈએ. પુરુષોત્તમ ભગવાન